પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે આજે અત્યારે આગળ સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ. વિશ્વાસ એક નથી હોતા. વિશ્વાસના અલગ અલગ ઘણા બધા પ્રકાર છે. હા, વિશ્વાસ એક પ્રકારનો નથી, પરંતુ વિશ્વાસના ઘણા બધા પ્રકાર છે. અલગ અલગ પ્રકારના વિશ્વાસ છે. તો કયા પ્રકારના વિશ્વાસ છે, કેટલા વિશ્વાસ છે અને તમે કેવા પ્રકારનો વિશ્વાસ કરો છો તે જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. વિશ્વાસની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ અને વિશ્વાસની અંદર એક બીજો પોઈન્ટ છે, એ છે કે લોકોના જીવનની અંદર અલગ અલગ વિશ્વાસ હોય છે. ખરો વિશ્વાસ આ છે જે આપણે અર્થ શીખી ગયા એ જ, પણ આજે લોકોની અંદર અલગ અલગ વિશ્વાસ હોય છે. હવે એમાં પહેલો વિશ્વાસ કે લોકોને કેવા પ્રકારનો વિશ્વાસ હોય છે. પહેલો વિશ્વાસ કે અમુક જ વસ્તુ થઈ શકે. લખતા જજો એટલે ખ્યાલ આવશે કે અમુક જ વસ્તુ થઈ શકે. એને એવો વિશ્વાસ નથી હોતો કે બધી વસ્તુ થાય. અને ગીતશાસ્ત્રની અંદર આપણે એક વચન વાંચીએ, ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 78મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 20મી કલમ. તેણે ખડકને લાકડી મારી અને પાણી વહી નીકળ્યું અને વેળા પુષ્કળ ચાલ્યા. પણ શું તે રોટલી આપી શકે છે? પોતાના લોકોને સારું તે માંસ પૂરું પાડી શકશે? જો ઇઝરાયલ પુત્રો, એ લોકોને તરસ લાગી, તો તરસ લાગીને લોકો બૂમાબૂમ કરવા લાગ્યા, એ મૂસાને તરસ્યો મરવા માટે લાગે, તરસ્યો મરવા માટે લાગે. એટલે મૂસા કહે, ભાઈ શાંતિ રાખો. મૂસા જાય છે ઈશ્વર પાસે અને ઈશ્વર પૂછે, ઈશ્વર આ લોકોની પાસે પાણી નથી, શું કરો કે છે? એટલે પછી એ લોકોને પાણી પૂરું પાડે છે. એના પછી આ લોકોને લાગે છે ભૂખ, તો પછી આ લોકો ફરી કચકચ કરે છે. અને એનું કારણ આપ્યું છે કે ભાઈ મૂસાએ લાકડી મારીને પાણી તો પુષ્કળ નીકળ્યું, એ વસ્તુ માનીએ, પણ શું કહે છે, રોટલી બી આપી શકે કે છે. એટલે પાણી મળે ને એવો વિશ્વાસ તો ખરો એ લોકોને કે પાણી મળી જશે, પણ રોટલી બી આપી શકે કે છે, માંસ પણ આપી શકે. એ વિશ્વાસ આ લોકોને નહોતો. એટલે ઘણા લોકોને છે ને આવું હોય છે વિશ્વાસ. હા, આ કામ થઈ શકે, પણ પેલું બીજું કામ છે ને એ બીજું કામ ના થઈ શકે. આ તો થઈ જાય, પણ પેલું બીજું કામ ના થઈ જાય. એટલે ઘણા લોકોને આવા પ્રકારનો વિશ્વાસ છે કે અમુક કામ થઈ શકે, પરંતુ અમુક કામ નથી થઈ શકતા. ઘણા વર્ષો જૂની વાત છે કે મારી પાસે એક અંકલ આવેલા. હવે આવીને મને આને એવું કહે છે કે મારા માટે પ્રાર્થના કરો કે છે, મારે બીડી છોડવી છે. હું ચલો સરસ. એટલે પછી મેં એમને કીધું કે તમારી પાસે બીડી છે? તો કે બીડી છે, પણ બીડી ગળે મૂકીને આવ્યો છે. તો હું ફેંકીને જ આવું હતું ને, મેં કીધું કાં તો લઈને આવું તો આપણે કાંઈ તોડી ફોડી ફેંકી દે. તો કે ના, એવું નહીં કે છે, મળે ને બીડી મારી સામે પડી હોય કે છે, મને પીવાનું મન જ ના થાય કે છે. તમે પ્રાર્થના કરો કે મને વિશ્વાસ થઈ ગયો, મારી બીડી છૂટી જશે. ચલો, એમના વિશ્વાસ પ્રમાણે મેં પ્રાર્થના કરી કે પ્રભુ અમને બીડી છોડવા માટે તમે શક્તિ આપો. અને પછી છતાં મેં એકવાર ફરી કીધું કે ઘરે જઈને સૌથી પહેલું કામ બીડી ફેંકવાનું. એ નહીં ફેંકવાનું થશે, એ તો રહેશે જ કે છે. પણ મને મન ના થવું જોઈએ, મારો વિશ્વાસ છે કે થશે જ. 15 દિવસ પછી ફરી પાછા આવ્યા મારી પાસે. એટલે મને તો ડાઉટ ગયો. મેં કીધું આમને બીડી ફરી વાર છોડવાનું મન થયું, શું બધું છૂટી નહીં શું? એટલે મેં કહ્યું શું છે અંકલ? તો કહે ને આજે 15 દિવસ છે કે બીડી નથી પીતી કે છે. હું પેલી બીડી તો કહે તો ઘરમાં પડી છે ને કે છે. વિશ્વાસ પૂરો છે ના, એને હાથ નહીં લગાવવાનો કે છે. એટલે કે આપણે ફેંકી દઈને શું વિશ્વાસ કે છે? હોય ને આપણે નહીં પીવાની કે છે, એવું હોવું જોઈએ કે છે. સરસ. તો આજે કેમ આવ્યા? તો કે આજે એટલા માટે ઘરમારી કચકચ થયા કરે છે, અશાંતિ રહે છે. પ્રાર્થના કરો ને અમારા ઘરમાં શાંતિ થઈ જાય. ઓકે, ચલો. એના માટે પ્રાર્થના કરી 15 દિવસ સુધી ફરી પાછા આવ્યા. મેં પૂછ્યું અંકલ કેવું છે? તો ઘરમાં શાંતિ છે કે લડાઈ ઝઘડો નહીં થતા કરે. પેલી બીડી હા, એ પણ બંધ જ છે કે છે. કોઈ મને એને કોઈ ઈચ્છા નહીં, બીડી બધું બંધ છે. હું આજે કેમ આવ્યા? તો કે મારી એક આંખમાં છે ને દેખાતું નથી બરાબર કે છે, થોડી ઝાંખી પડે. તો કે પ્રાર્થના કરો ને કે મારી આંખ બરાબર થઈ જાય. મેં કહ્યું બીજી આંખ? તો કે એ તો ઓલરેડી નકલી જ છે કે છે, પથ્થરની આંખ છે કે છે. એટલે એનો તો કોઈ સવાલ જ નથી થતો. આંખ ઝાંખી છે, એના માટે પ્રાર્થના કરો. મેં કહ્યું આપણે એવું કરીએ. મેં કીધું
બે આંખ માટે પ્રાર્થના કરી કે એક આંખ જેમાં ઝાંખું દેખાય છે એમાં સારું દેખાય અને બીજી જે પથ્થરની આંખ છે ને ઓરિજિનલ બની જાય. આવું થતું હોય કે આવું ના થાય. એટલે મેં કહું બાઇબલમાં લખેલું છે ઈશ્વરે માટી લીધી, માટીનું માણસ બનાવ્યું, માટીનું પૂતળું બનાવીને પર ફૂંક મારી, બોલો મેં કહું આંખ ના બની ગઈ. એ વસ્તુ અલગ છે. આ પથ્થરની આંખ છે ને એ તો પથ્થરની જ રહે, એ સીધી ના જ થાય કે છે. મેં કહું અંકલ ખરેખર તમને કહું છું તમારી બીડી છૂટી ગઈ, તમારા ઘરમાં શાંતિ આવી ગઈ, ઈશ્વરે બે કામ કર્યા કે નહીં, તો આ બી કામ ના કરી શકે. તમે યાર સીધા સીધા છે ને આ એક જ આંખ માટે પ્રાર્થના કરો કે પેલી આંખ માટે નહીં, એ પથ્થરની છે એ ના થાય કે છોડો કે. એટલે એમણે એ બાબતમાં ના જ પાડી દીધી. હવે જો આ બે કામ થઈ ગયેલા એમના જીવનમાં, તો ત્રીજું બી થાત ના કેમ થાત. ફરી પાછા મને મળે એક વાર, મેં કહું હવે બધું બરાબર છે, બીડી નથી પીતો, ઘરમાં શાંતિ છે, એક આંખમાં બરાબર દેખાય છે, હવે મને કોઈ વાંધો નથી, હવે શાંતિ જ કે છે. હું પેલી આંખ તો કે છોડો એ પથ્થરની છે કે છે. એટલે એ તો નથી જ કરાવવું. એટલે ઘણા લોકોને આવો વિશ્વાસ છે કે ભાઈ અમુક વસ્તુ થાય પણ અમુક વસ્તુ ના પણ થાય. ગણનાના પુસ્તકમાં લખેલું છે તેનો 11મો અધ્યાય. હવે અહીં આગળ આપણે બહુ મોટા માણસની વાત કરીએ છીએ અને એ છે મૂસા. મૂસા એટલે જબરજસ્ત, મૂસાનો વિશ્વાસ જબરજસ્ત. પણ આ જગ્યા પર છે ને મૂસા વિશ્વાસની અંદર કાચા પડી ગયેલા. અને આપણે વાંચીએ તેને 21 અને 22મી કલમ. અને મૂસાએ કહ્યું, જે લોક મધ્યે હું છું તેઓ 6 લાખ પાયદળ છે, અને તે કહ્યું છે કે હું તેઓને એટલું બધું માંસ આપીશ કે તેઓ એક આખા માસ સુધી તે ખાશે. શું તેઓને બસ થાય તે સારું ઘેટા બકરા તથા ઢોર ઢાકના ટોળા કાપવામાં આવશે, કે તેઓને બસ થાય તે સારું સમુદ્રના સઘળા માછલા એકઠા કરવામાં આવશે? જો મૂસા જે છે એને આગળ પેલા ઇઝરાયલ પુત્રો આવ્યા, હોય કે રોજ ઉઠીને શું માનના પાપ કરે, રોજ ઉઠીને માનના ખાવાનું કે છે, કંટાળે કે છે અમે માનના જ કરી. અમે તો કે મિશ્ર દેશમાં હતા તો માછલીઓ ખાતા હતા કે છે, તરબૂચ ખીરા સાથે ખાતા હતા કે છે, અમે લસણ ને આદુ સાથે ખાતા હતા કે છે. અને આ તો કે રોજ ઉઠીને એક જ માન નાખે છે, કંટાળા અમને માંસ આપો કે છે, માંસ આપો. મૂસાને બહુ ખરાબ લાગ્યું કે આ લોકો બહુ અયોગ્ય માંગણી કરે છે. હવે તમે વિચાર કરો કે 1-2 જણની વાત નથી, 5-50થી પણ વાત નથી. કેટલા લોકો છે? 35 થી 40 લાખ લોકો. હવે તમે વિચાર કરો કે બકરો બી બનાવો તો કેટલા જોઈએ બકરા? ખાલી અંદાજ મારો કેટલા બકરા લાવવાના કઈથી? જો મરઘા બનાવવાના છે તો એટલા મરઘા કઈથી લાવવાના કે? જો માછલી બનાવવાની છે તો આટલી બધી મછલીઓ લાવવાની કઈથી? તો મૂસાએ ઈશ્વરને કીધું, ઈશ્વર હું પણ કંટાળ્યો આ લોકોથી કે છે. અત્યાર સુધી બરાબર હતું પણ મૂસા કહે હું કંટાળ્યો છું કે આ શું છે કે આ લોકો આટલું બધું માગ કરે છે, માંસ કઈથી લાવવાનું છે? તો ઈશ્વરે મૂસાને એવું કીધું કે મૂસા તું ચિંતા ના કરે, તું કે છે કોને કહી દે કે તમે 1 દિવસ માટે માંસ માગો છો, હું 1 મહિનો ખવડાવીશ કે. હવે મૂસા પોતે ટેન્શનમાં, હું પ્રભુ હું સુધી વાત કરું છું 1 મહિનો માંસ આ લોકોને 35 થી 40 લાખ લોકોને આખા સમુદ્રના બધા માછલા લઈ આવશો, શું ટોળા બકરા કાપશો કે? કેમનું થશે કે? એટલે મૂસાને પણ એક વાર તો પ્રશ્ન થઈ ગયો, હોતું છે પ્રભુ. હવે વિચાર કરો મૂસા કેટલા બધા કામ જોઈ લે, અને મૂસાથી થતા હતા ને. મૂસાએ સમુદ્ર હોય કે નદી હોય એ બધાનું પાણી લોહી બનાવી નાખેલું. મૂસાએ સમુદ્રના 2 ભાગ કરી નાખેલા હતા. મૂસાએ કેટલા બધા ચમત્કારો ત્યાં કરેલા હતા. રસ્તામાં પાણી કેવું એમણે વહેતું કરેલું, માનના કેવું મૂસાને લીધે વરસતું હતું. અને મૂસા આ સમયે મૂસાને પણ એવું લાગ્યું માંસ તો ઈશ્વર ના જ આપી શકે, આટલું બધું કંઈથી લાવે ઈશ્વર, કેવી રીતે ઈશ્વર આપી શકે? એટલે ઘણી વખત માણસોનો આવો વિશ્વાસ હોય છે. વિશ્વાસ અલગ અલગ હોય છે. એમાંનો સૌથી પહેલો વિશ્વાસ આવે છે કે અમુક કામ જે છે એ ના થઈ શકે, એવો અમુક લોકોનો વિશ્વાસ હોય છે. અને જ્યારે આપણે શીખીએ છીએ ને ત્યારે તમારી જાતને તપાસતા પણ જજો કે મારા જીવનમાં તો આવું કશું નથી ને કે અમુક બાબત હું પણ એવું માનું છું કે આ વસ્તુ ઈશ્વર ના કરી શકે. બરાબર. ચલો, બીજો વિશ્વાસ છે સાજાપણાનો વિશ્વાસ. હવે બાઇબલની અંદર લખેલું છે કે એક માણસ હતો અને સુબેદાર હતો, અને એનો એક નોકર બીમાર પડેલો. તો એ પેલા ઇઝરાયેલીઓને કહે છે કેમ કે એ પોતાની જાતિનો છે, તો કે યાર તમે પેલા ઈસુને કોને કહે છે કે મારા ચાકરને આવીને સાજો કરે કે છે. એટલે આ લોકો ગયા અને પછી પ્રભુ ઈસુને કીધું કે એના માટે તું આટલું કરે ને બહુ સારું છે કે છે.
સારો માણસ છે ને એક માણસ છે, આપણું સભાસ્થાન એના ખર્ચ એના બંધા આપ્યું છે, બહુ સારું કરે છે. તો કહે છે કે એના નોકર તમે સાજો કરો ને. પ્રભુ કે ચલો જઈએ કે પેલા ઘરે બેઠા કઈ હતી ખબર આવી કે શું તો મારા ઘરે આવી રહ્યા છે. ફટાફટ મિત્રોને બોલાયા, કોઈ તમે લોકો જલ્દી જાઓ કહે છે. અને ઈસુનજને એટલું કહી દો કે ભાઈ મારું ઘર એટલું સારું નથી કે તમે મારા ઘરે આવી શકો, અને હું એવો યોગ્ય નથી કે હું પણ તમારી સામે આવી શકું. એવું હોત તો હું જ ના આવતો કહે છે. એટલે કે હું અયોગ્ય માણસ છું, મારું ઘર બી તમારા જેવા પવિત્ર લોકો માટે અયોગ્ય છે, પણ હું પોતે સુબેદાર છું કે જમાદાર છું કે. અને મારા હાથ નીચે ઘણા બધા સિપાહીઓ છે. હું સિપાહીઓ નાખને કહ્યું ચલ જા પેલી બાજુ જા, પેલું કામ કર, આ જગ્યા પર ડ્યુટી લગાવે, પેલો ડ્યુટી લગાવે છે. હું જેમ કહું છું ને એ લોકો કરે છે કે. અને પ્રભુ શું તમારું એવું જ છે કે તમે આવીને થોડા કંઈ બીમારીની કોઈ દવા કરો છો, તમે તો કંઈ બીમારીને આજ્ઞા કરો છો કે. અને એ બીમારી તમારું સાંભળે છે, ભાગી જાય છે. તો કે તમારે આટલું બધું આવવાને કંઈ કષ્ટ કરવાની જરૂર છે. ત્યાંથી ખાલી કહી દો મારા નોકરની અંદર જે બી દુષ્ટાત્મા છે, જે બી બીમારીના આત્મા, ખાલી એને બૂમ પાડીને કહી દો કે જ્યારે નીકળે એથી મારું મારા સિપાહીઓમાં તમારું એ લોકો માને છે, તમારું કામ થઈ જશે કે છે. હું યોગ્ય નથી કે છે, ના આવશે કે છે. અને પ્રભુ જ્યારે સાંભળ્યું તો પ્રભુ એકદમ ઊભા થઈ ગયા અને પાછળ આવતા લોકોને કીધું કે આનો વિશ્વાસ તો જો કેટલો જોરદાર છે. પણ એનો વિશ્વાસ કેવો હતો? સાજાપણાનો. શું ઈશ્વર સાજાપણા પૂરતા જ છે? શું એના પછી આપણને ઈશ્વરની જરૂર નથી? શું આપણે ઈશ્વર પાસે ચાલવાની જરૂર નથી? સ્વર્ગ માટે ઈશ્વરની જરૂર નથી? આ માણસે ખાલી પોતાનો નોકર સાજો થાય ને એના સિવાય બીજા કોઈ મતલબ પડેલી જ નથી એને, કે બસ એટલું છે કે પ્રભુ શું સાજાપણું આપી શકે. જો એવો વિશ્વાસ હોત ને કે પ્રભુ સ્વર્ગ પહોંચાડી શકે છે તો કદાચ પ્રભુ શુંને બોલાવા દેતા, કાં તો પોતે ત્યાં ભાગતો, પ્રભુના ચરણોમાં બેસતો, પ્રભુની આજ્ઞાઓ સાંભળતો. પરંતુ એને એવો બધો વિશ્વાસ નથી. એને ખાલી એટલો વિશ્વાસ છે કે ભાઈ મારો નોકર જે છે એ સાજો થઈ જશે. અને એમાંથી 8મા અધ્યાયની 5મી કલમથી લઈને 13મી કલમ સુધી અને લુક 7 1-10ની અંદર આ વાત જે છે એ લખવામાં આવી છે. પરંતુ પાઉલ પર એક દિવસ ઉપદેશ કરતા હતા અને ઉપદેશ કરતાં એ જગ્યાનું નામ હતું લુસ્ત્રા. અને ત્યાં એક માણસ હતો અને એના વિશે લખેલું છે. આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 14મો અધ્યાય 8 અને 9મી કલમ. લુસ્ત્રામાં એક પાંગળો માણસ બેઠેલો હતો, તે જન્મથી લંગડો હતો અને કદી ચાલ્યો ન હતો. તે પાઉલને બોલતો સાંભળતો હતો અને પાઉલે તેની તરફ એકી નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે એ જાણીને મોટે સાદે કહ્યું કે તું પોતાના પગ પર સીધો ઊભો રહે. ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. અહીં કેવું સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે પાઉલે માણસને જોયો તો કે છે એને કેવો વિશ્વાસ છે? સાજાપણાનો વિશ્વાસ છે. એ સાજો થઈ જાય ને એવો એનો વિશ્વાસ છે. તો પાઉલ પ્રભુએ તેને સાજો કરી નાખ્યો. એને કીધું કે ચલો ભાઈ ઊભો થતું કે પ્રભુ છે નામમાં, અને એ માણસ ઊભો થઈને ચાલવા પણ લાગ્યો. તો અહીંયા આ એક વ્યક્તિ માટે બહુ સ્પષ્ટ શબ્દ વાપરેલા છે કે એને સાજાપણાનો વિશ્વાસ હતો. તમે લોહીવાળી સ્ત્રીનું જુઓ, એનો બાઇબલમાં ના એની પહેલાં કદે ઉલ્લેખ છે ના એના પછી એનો કદે ઉલ્લેખ છે. ત્યાર પછી સ્ત્રી ક્યાં ગઈ, શું કર્યું, કેવી રીતે ચાલી, ઈશ્વરની પાસે ચાલી કે નહીં, શરૂઆતની મંડળીમાં હતી કે નહીં, આપણને કશું નથી ખબર. પરંતુ એણે 12 વર્ષથી જે બીમારીઓ સહન કરેલી હતી અને એને કોઈ પણ દવા ગોળીની કોઈ અસર થઈ નથી, એને કોઈ રોગમાંથી એને મુક્તિ મળી નહોતી, ઉપરથી એનો રોગ વધતો ગયેલો હતો. અને એણે જ્યારે પ્રભુ ઈસુ વિશે સાંભળ્યું અને એનું સર્વસ્વ ખર્ચી નાખેલું હતું, ત્યારે કહે છે કે એણે એવો વિશ્વાસ કર્યો કે જો હું ફક્ત એના લુગડાને કોરને અડકીશ તો પણ હું સાજી થઈ જઈશ. અને એ ગઈ અને ભીડમાં જાય છે, જેને ધીરે રહીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લુગડાને કોરને અડકે છે અને સ્ત્રી એ સાજી પણ થઈ જાય છે. પણ શું પ્રભુ ઈસુના કપડાને અડકવાથી શું ફક્ત સાજું જ થવાય? એણે કદાચ એવો વિશ્વાસ કર્યો કે હું શુદ્ધ થઈ જાઉં, એણે કદાચ એવો વિશ્વાસ કર્યો તો હું પવિત્ર થઈ જાઉં. પરંતુ અત્યારે એનો વિશ્વાસ કેવો છે? હું સાજી થઈ જઈશ, બસ હું આટલું કરીશ તો હું સાજી થઈ જઈશ. આ સ્ત્રીને પણ સાજા થવાનો વિશ્વાસ હતો. અને માંથી 9મા અધ્યાયની અંદર 20મી કલમથી લઈને એની વાત લખેલી છે. માર્ક 5મા અધ્યાયની અંદર 25થી 34માં એની વાત લખેલી છે. અને લુક 8માં 43થી 48માં આ લોહીવાળી સ્ત્રીની વાત લખેલી છે. એકવાર પ્રભુ કોઈ જગ્યાએ જતા હતા
અને રસ્તામાં બે આંધળા મળી જાય છે. એ આંધળાઓ બૂમો પાડે છે અને બૂમો પાડે છે. અને આ ઘટના જે છે બાઇબલની અંદર બહુ સરસ રીતે લખવામાં આવેલી છે. આપણે વાંચીએ માથની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 27 થી 30. અને ઈસુ ત્યાંથી જતો હતો, તેવામાં બે આંધળા તેની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા કે ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. અને ઘરમાં તે આવ્યો ત્યારે તે આંધળાઓ તેની પાસે આવ્યા અને ઈસુ તેઓને કહે છે કે હું એ કરી શકું છું, એવો તમને વિશ્વાસ છે શું? તેઓ તેને કહે છે કે હા પ્રભુ. ત્યારે તે તેઓની આંખોને અડકીને કહે છે કે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. અને તેઓની આંખો ઉઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી કે જો કોઈ જાણે નહીં. તો તમે કિસ્સો જો ધ્યાનથી સમજજો. પ્રભુ શું જતા હતા, આ બે આંધળાઓ પ્રભુ શું પાસે દોડે છે. ભાઈ પ્રભુ શું ઊભા રહે છે. ભાઈ પ્રભુ શું ઊભા રહે છે ને ડાયરેક્ટ એવું પૂછે, શું તમને એવો વિશ્વાસ છે કે હું એ કરી શકું છું? આજે લોકો જોડે વાત છે, ભાઈ કેમ દોડાદોડ કરો છો, કેમ મને બૂમો પાડો છો, શું કારણ છે, કહો તો ખરા ભાઈ. અને પછી આ લોકો કહે કે ભાઈ તમે અમને દેખતા કરો. અને પછી પ્રભુ એ લોકોને પૂછે કે ભાઈ હું તમને દેખતા કરું એવો તમને વિશ્વાસ છે શું? આવી કોઈ વાત જ નથી થઈ. ખાલી કોઈ દોડી રહ્યા છે. પ્રભુ શું ઊભા થઈને એ લોકોને પૂછે છે, હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે? પ્રભુ જાણી લીધું કે આ લોકો સાજા થવા માટે જાય છે. અને જો પેલા કોઈ પ્રભુ કયા વિશ્વાસની વાત કરું છું, એ લોકો બી નથી પૂછતા. એક વખત હૃદયની વાત પ્રભુએ કહી દીધી. એ લોકો સાજા થવા માટે જાયેલા, આંખો મળી જાય એના માટે જાયેલા કે પ્રભુ શું પાસે જઈશું તો આંખ આપણને મળી જશે. જો ભિખારી છે, પૈસા માટે બી આવી શક્યા હોય, સોના ચાંદી માટે પણ આવી શક્યા હોય, પણ એવું નહોતું. એ લોકો સાજા થવા માટે ખાલી આંખના માટે આવેલા હતા. તો પ્રભુ કહે છે હું એ કરી શકું છું, એટલે કે તમને આંખો આપી શકું છું, એવો તમને વિશ્વાસ છે કે છે? અને જો પેલા લોકોને એવો વિશ્વાસ હતો તો કે હા ભાઈ આપણને કે છે અમને વિશ્વાસ છે, થઈ જશે, અમારી આંખો ખુલી જશે. અને પ્રભુ શું કીધું, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. તો શું કહે છે, એ લોકો દેખતા થઈ ગયા. એનામાં તો લોકોને કેવો વિશ્વાસ હતો? દેખતા થવાનો વિશ્વાસ. એટલે કે સાજાપણાનો એ લોકોને વિશ્વાસ હતો કે અમે સાજા થઈ જશું. તો આ લોકોને વિશ્વાસ હતો કે અમે સાજા થઈ જશું. તો સાજાપણાનો એક વિશ્વાસ હતો. એક સ્ત્રી અન્ય ધર્મીની હતી, કનાની સ્ત્રી. એની છોકરીને વળગેલું હતું. છોકરી એના ઘરે હતી. આ બા એકલી આવે છે અને આઈને પ્રભુ શું કહે છે કે મારી છોકરીને ભૂત વળગેલું છે, કાઢો ને કાઢો ને કાઢો. પ્રભુ શું શરૂઆતમાં એની સાથે વાત કરવા તૈયાર નથી કે હું તો ઇઝરાયલના ઘરના ખોવાયેલા લોકોના માટે આવ્યો છું. તો પેલી સ્ત્રી પાછળ પડે છે. તો શિષ્યો બી કહે છે કે પ્રભુ આના માટે કંઈ કરો ને કે છે. તો કહે છે કે ના, કહે છે કે છોકરા ભૂખ્યા હોય કૂતરાને થોડું રોટલી નાખવાની હોય કે છે. એટલે કાં તો અન્ય જાતિના લોકો, કૂતરા જેવા લોકો કહે છે, એ લોકોને થોડું રોટલી આપવાની હોય કે છે, હું ના આપું કે છે. તો પેલી સ્ત્રી તરત જ બોલે છે હા પ્રભુ કે છે, પણ કે છોકરાના મોઢામાંથી પડેલું એઠું તો કૂતરા ખાય ને કે છે. જે ટુકડો નીચે જમીન ઉપર પડે એ તો ખાય ને, એ તો આપી દો કે તારી તાસીને. એટલે જો આને કેવો વિશ્વાસ છે, બસ એકવાર ખાલી આ મારી વાત સાંભળી લે ને તો મારી છોકરીમાંથી ભૂત નીકળી જશે. છોકરી બોલે મારા ઘરે પડેલી છે, પણ મારે નહીં લાવવાની પણ જરૂર નથી, ખાલી આ એકવાર કહી દે ને કે થઈ જાઓ એટલે થઈ જશે. અને પછી પ્રભુએ શું કીધું, બોલ તારી શું વિનંતી છે કે? એટલે પેલી કે છે મારી છોકરીને ભૂત વળગેલું. જા તારો વિશ્વાસ બહુ છે કે છે, જા કે છે તારી છોકરીમાંથી ભૂત નીકળી છે. આને કયો વિશ્વાસ હતો? જો એને બીજો વિશ્વાસ હોત કે પ્રભુ મારે તો સ્વર્ગમાં આવવું છે, મારે સ્વર્ગમાં જવાનો વિશ્વાસ છે, મને તો હું તમારી આજ્ઞાઓ પાડી સાથે, એવું કશું જ નથી એણે વાત કરી. એ તો સીધી સિમ્પલ વાત કરી કે ભાઈ મારી છોકરીને ભૂત વળગેલું છે. એટલે આ સ્ત્રીને પણ એવો જ વિશ્વાસ હતો કે મારી છોકરી સાજી થાય, એને દુષ્ટ આત્મા નીકળી જાય. તો સાજાપણાનો પણ એક વિશ્વાસ છે ને. ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને આવો વિશ્વાસ હોય છે કે ગમે તે બીમારી હોય પરંતુ અમે સાજા થઈ જઈએ. ત્રીજો વિશ્વાસ છે, અલગ અલગ વિશ્વાસો છે. એમાં ત્રીજો વિશ્વાસ અર્થ વગરનો વિશ્વાસ કે પછી વ્યર્થ વિશ્વાસ. હવે પ્રભુ ઈસુ એ માર્થા અને મરિયમના ઘરે ઘણી વખત જતા હતા. એ લોકોની સાથે ઘણી વખત ખાતા હતા અને બની શકે ઘણી વખત ત્યાં પ્રભુ ઈસુ રાતવાસો પણ કરતા હોય. બધા પરિવાર સાથે એમનો બહુ નજીકનો સંબંધ હતો. એકવાર પ્રભુ એ બેથાનિયાથી થોડો દૂર હતા, લગભગ 25-26 કિલોમીટરના અંતરે. અને એ સમયે લાજરસ પડે છે બીમાર. એટલે માર્થા અને મરિયમ
એ બંને અમુક માણસોને બોલાવે છે કે જાઓ ને પ્રભુ શું ફલાણી જગ્યા પર છે, તમે એની પાસે જાઓ ને એટલે ખાલી એટલું કહી દો કે જેને તું પ્રેમ કરે છે એ લાજરસ બીમાર છે કે તો કે સારું. એટલે અમુક લોકો ગયા અને પ્રભુને કીધું કે જેની પર તું પ્રેમ કરે છે ને લાજરસ બીમાર છે ને એની બહેનો એમને મોકલ્યા છે તો એમના ઘર આવી કે તો પ્રભુ શું લોકોએ કશો જવાબ જ ના આપ્યો, ના હા ના ના કશું જ નહીં કીધું. અને પછી પ્રભુ શું 2 દિવસ ત્યાં જ રોકાઈ ગયા. શિષ્યો પણ કીધું ચલો ને શું જઈએ કે છે. હવે આ લોકોનું નજીકનું સંબંધનું કુટુંબ હતું. નજીકનો સંબંધ એટલે કે વારે ઘડે લોકોની ઉઠ બેસ હતી ત્યાં આગળ, એટલે આ લોકોને પણ એ ઘરે જવાનું વધારે ગમે. શિષ્યોને કે ચલો ને જઈએ કે છે. પ્રભુ શું કહે છે કે એવી થોડી બીમાર છે કે મરી જશે કે છે, છોડો કે છે કે જવાની જરૂર નથી કે છે. એટલે પ્રભુ શું ના પાડી દે છે. 2 દિવસ ત્યાં રોકાય છે, ફરી પાછા યહૂદિયા જવાની વાતો કરે છે. એમ કરતાં કરતાં આ બાજુ લાજરસ મૃત્યુ પામ્યા. લાજરસ મૃત્યુ પામ્યા. પ્રભુ શું આત્માથી જાણી લીધું. હવે પ્રભુ શું શિષ્યોને કહે ચલો ને કે આપણે બેઠાને જઈએ કે છે. લાજરસ ઊંઘી ગયો છે કે તો કે ઊંઘી ગયો તો ઉઠશે કે છે, નહીં જવું ગયો. હવે શિષ્યો ના પાડે, અલા ઊંઘી ગયો એટલે મરી ગયો છે કે છે, ચલો કે જઈએ આપણે કે છે, એને ઉઠાડવાનો છે કે છે. એટલે પછી પ્રભુ શું ત્યાં આવે છે. એ વખતે લાજરસને દફન કર્યા 4 દાડા થયેલા. હવે તો પ્રભુ શું ભાગડામાં આવે છે અને માર્થાને ખબર પડે છે. એટલે માર્થા દોડતી જાય છે અને દોડતી જઈને કહે છે કે શું જો તમે અહીંયા હોત ને કે મારો ભાઈ ના મારત કે છે. એટલે એના પોતાના વિશ્વાસની વાત કરે કે પ્રભુ શું તમે અહીંયા હોત તો કહે છે કે મારો ભાઈ છે ને એ ના મારત કે છે. અને કહે છે હજુ પણ કે જો તમે કશું ઈશ્વર પાસે માગશો તો ઈશ્વર તમને આપશે કે છે, એવું જાણું છું કે છે. એટલે પ્રભુ શું કહે છે ચોક્કસ કે છે તારો ભાઈ છે ને એ ઉઠશે કે છે. હવે જ્યારે એવું કહે છે કે તારો ભાઈ ઉઠશે ત્યારે આ માર્થા જે છે એવું કહે છે કે પ્રભુ છેલ્લે દાડે ને કહે છે પુનરુત્થાનના દિવસે ને કહે છે છેલ્લે દાડે ઉઠશે ને તો હું જાણું છું કે છે. એટલે પછી પ્રભુ શું કહે છે કે જો ભાઈ પુનરુત્થાન પણ હું છું, જીવન પણ હું છું કે છે. જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે સજીવન થશે, અને જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે અને જીવે છે તે કદી જ નહીં મરે. શું તું એવો વિશ્વાસ કરે છે? અને ત્યારે માર્થા એવું કહે છે કે હા પ્રભુ હું વિશ્વાસ કરું છું કે તું દેવનો દીકરો છે, તું ખ્રિસ્ત જગતમાં જે આવનાર છે તે તું જ છે કે છે. પછી પ્રભુ શું આગળ વધે છે. હવે મરિયમને ખબર પડે છે, મરિયમ પણ આવે છે. એ પણ કહે છે કે ઈસુ જો તમે અહીંયા હોત ને કે છે મારો ભાઈ ના મારત કે છે. અને પછી યહૂદીઓ ત્યાં ભેગા થયેલા હતા અને પ્રભુ શું કહે ચલો આપણે કબરે જઈએ કે છે. પણ ત્યાં કબરે જતાં પહેલાં પ્રભુ શું રડે છે કે અને પ્રભુ શું રડે છે તો બધા યહૂદીઓ વિચાર કરે છે શું આ લાજરસને આટલો બધો પ્રેમ કરે છે કે રડે છે કે છે. અને પછી કબરે જાય છે અને પ્રભુ કહે છે કે આ કબર પરથી પથ્થર હટાવો. અને એટલે માર્થા એને કહે છે કે પ્રભુ હવે તો રહેવા દો ને, ગંદા તો હશે કે છે, નથી ખોલો પથ્થર કે છે. અને ત્યાં પ્રભુ છે કીધું કે માર્થા શું મેં તને કીધું નથી કે છે કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. અને પછી પ્રભુ શું મોટો ઘાંટો પાડે છે લાજરસને કહે છે લાજરસ બહાર આવ. અને લાજરસ હાથે પગે કફનથી વીંટળાયેલો બંધાયેલો એવો બહાર આવે છે. અને પ્રભુ શું શિષ્યોને કે જવાના બંધનો તમે ખોલી નાખો. પરંતુ આ જે ઘટના છે એની અંદર માર્થાના મરિયમ બેઉ પ્રભુ શુંને કહેવડાવે છે કે જાઓ અને ઈસુને બોલાવી લાવો કે છે મારો ભાઈ બીમાર છે કે છે. એટલે કે ઈસુ આવશે ને તો મારો ભાઈ સાજો. એટલે પૂરો વિશ્વાસ છે સાજાપણાનો કે જો ઈસુ આવશે તો કહે છે કે લાજરસ સાજો થઈ જશે. પ્રભુ શું નથી આવતા. અને જ્યારે પ્રભુ શું આવે છે ત્યારે લાજરસ મરી પણ ગયો છે, દફન થયાને પણ 4 દિવસ થઈ ગયા છે. માર્થાને ખબર પડે છે એટલે માર્થા દોડતી જાય છે, પગે પડે છે પ્રભુ તમે આવો તો મારો ભાઈ ના મારત કે છે. બહુ મોડું થઈ ગયું તો બહુ મોડું કર્યું કે છે. પણ કે છે હજુ પણ કે છે તમે ઈશ્વર પાસે જે માગશો એ તમને મળશે. અને આપણે બાઇબલની અંદર વાંચીએ યુહાને લખેલી સુવાર્તા 11મો અધ્યાય તેની 21મી કલમ. ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં, અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માંગશે તે દેવ તને આપશે એ હું જાણું છું. હા, આ કહે છે કે હજુ પણ તું દેવ પાસેથી માગશે તો કે તને મળશે જ કે છે એવું જાણું છું.
જો લાજરસની વાત થઈ રહી છે, લાજરસના મૃત્યુ સંબંધી વાતચીત થઈ રહી છે, એને અનુલક્ષીને વાતચીત થઈ રહી છે, તો એનો મતલબ એવો થયો કે માર્થા એવું કહેવા માગે, હજુ પણ પ્રભુ તમે કંઈક કરી શકો છો. ભલે 4 દિવસ થઈ ગયા અને હજુ બી તમે જો ઈશ્વર પાસે માગશો ને કે લાજરસ જીવતો થાય તો લાજરસ 100% જીવતો થઈ જશે, એવું માર્થા કહેવા માગે છે શબ્દથી. પરંતુ જે પ્રભુ સાંભળે છે તો પ્રભુ શેને કહે છે, વાંચો આગળ. ઈસુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે. પ્રભુ ઈસુએ કીધું કે તારો ભાઈ ઉઠશે કે જ્યારે આ વિશ્વાસની વાત કરે તો પ્રભુ ઈસુના વિશ્વાસને પણ આગળ વધારે છે. ચોક્કસ તારો ભાઈ ઉઠશે. અને આ સ્ત્રી શું કહે છે, વાંચો. માર્થા તેને કહે છે કે છેલ્લે દાડે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે, એ હું જાણું છું. હા, જે પુનરુત્થાનની વાત નથી કરતી, એ તો અત્યારની વાત. હજુ પણ તું માગીશ તો મળશે કે છે. પણ જેવું પ્રભુએ કીધું કે હા તારો ભાઈ ઉઠશે, તો કે છે પુનરુત્થાનના દિવસે ને કે છે, એ તો મને ખબર છે કે ઉઠશે. છેલ્લા દિવસ પર ડાયરેક્ટ આવી ગઈ. હવે વાંચો પ્રભુ શું કહે છે ને. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં જ. તું શું એવો વિશ્વાસ રાખે છે? આ પ્રભુ શું આ સ્ત્રીને કહે છે કે જો ભાઈ પુનરુત્થાન પણ હું છું ને જીવન પણ હું છું. પુનરુત્થાનનો મતલબ એવો થાય છે મોયેલા મધ્યથી ઉઠવું, પાછા ઉઠવું. એટલે મરેલા બધા બહુ છે, એમાંથી અમુક જ જણા ઉઠે છે, એને કહેવાય પુનરુત્થાન. અને પુનરુત્થાન પ્રભુના બીજા આગમનમાં થવાનું છે. પણ પ્રભુ શું કહે છે, પુનરુત્થાન હું છું કહે છે. હવે સમજો કે ટ્રેનનો સમય છે સવારે 10 વાગ્યાનો, એ ટ્રેન 10 વાગ્યા પહેલાં નથી ઉપડવાની, પણ ટ્રેન તમારી છે. હવે અમુક લોકો ત્યાં ગાડી સમજો સવારે 5 વાગ્યાના ભેગા થઈ ગયેલા છે ટ્રેનમાં બેસવા માટે, પણ ટ્રેનનો સમય શું છે 10 વાગ્યાનો. એ 10 વાગ્યા પહેલાં ટ્રેન ત્યાંથી ઉપડવાની જ નથી. પણ તમે કહો ભાઈ માલિક હું છું, એમ બેસી જાઓ બધા ટ્રેનમાં. ભાઈ તો 10 વાગે ઉપડવાના નહીં છે ને, હમણાં બહાર થોડું બેસવા દે. પણ ટ્રેનનો માલિક હું છું, એનો મતલબ હું જાઉં તો અત્યારે બી ઉપાડી દઉં, એનો માલિક હું છું. પ્રભુ કહેવા માંગે પુનરુત્થાન હું છું ભાઈ. ભલે મારે છેલ્લા દાડે કરવાનો હોય, ભલે મારે બીજા આગમનના દિવસે કરો, પણ એ પુનરુત્થાન જ હું છું. તો મારે અત્યારે કરવું તો મને કોણ રોકી શકવાનું? મારે અત્યારે ફક્ત લાજરસ માટે પુનરુત્થાન જો કરો, મને કોણ રોકી શકવાનું? એટલે કે પુનરુત્થાન હું છું કે છે, તું આવો વિશ્વાસ કરે છે કે છે. જીવન હું છું, તું આવો વિશ્વાસ કરે છે કે છે. અને જે મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય, એટલે વિશ્વાસ કરતો કરતો જો મરી ગયો હું પાછું ઉઠાડીશ, તું આવો વિશ્વાસ કરે છે કે છે. અને મારી પર જે વિશ્વાસ કરી રહ્યો છે અને આજે પણ જીવે છે એ કદી જ નહીં મરે. બોલ તું આવો વિશ્વાસ કરે છે? આ પ્રભુના પ્રશ્નો ઘણા છે ગાડી જેવું. એક તો પ્રભુ કહે છે પુનરુત્થાન તથા જીવન હું છું, પહેલાં તું આ વિશ્વાસ કરે છે? એટલે માર્થાનો જવાબ એવો હોવો જોઈએ કે હા પ્રભુ તમે પુનરુત્થાન છો, તમે જીવન છો, હું વિશ્વાસ કરું છું. પ્રભુનો બીજો સવાલ એ છે કે જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે મરી જાય તો પણ સજીવન થશે. શું તું એવો વિશ્વાસ કરે છે કે વિશ્વાસ કરતાં કરતાં કોઈ મરી જાય ને એનો જીવ તો કરી શકું છું? આ વિશ્વાસ છે. આ સ્ત્રી એવું કહેવું જોઈએ કે હા પ્રભુ મને એવો વિશ્વાસ છે કે પ્રભુ જે તમારી પર વિશ્વાસ કરે છે ને જો મરી જાય ને વિશ્વાસ કરતાં કરતાં એ પાછો સજીવન તમે કરી શકો છો પ્રભુ. બીજો પ્રશ્ન છે પ્રભુનો કે જે મારી પર વિશ્વાસ કરે છે ને અત્યારે જીવી રહ્યો છે તો નથી જ મરવાનો, બોલ આ વિશ્વાસ કરે છે? એટલે માર્થાએ કહેવું જોઈતું હતું કે હા પ્રભુ મને એવો વિશ્વાસ છે કે તમારી પર જે વિશ્વાસ કરે છે અત્યારે જીવી રહ્યો છું કદી જ નથી મરવાનો. આ શબ્દો પર ખાસ ધ્યાન રાખજો. અને વિશ્વાસના ટૉપિકની અંદર આ કલમ બહુ મહત્ત્વની છે. તો કહે છે કે ભાઈ આવો વિશ્વાસ તું છે કરે છે? એટલે આ સ્ત્રીએ એવો જ જવાબ આપવાનો હતો કે હા પ્રભુ આવો વિશ્વાસ હું કરું છું, કે આવો વિશ્વાસ હું નથી કરતી, એવું એને કહેવાનું હતું. 27મી કલમ વાંચો. તે તને કહે છે કે હા પ્રભુ મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો ખ્રિસ્ત જે જગતમાં આવનાર છે તે જ છે. આ સ્ત્રી એવું કહે છે કે હા પ્રભુ મેં વિશ્વાસ રાખ્યો છે કે તું ખ્રિસ્ત છે, જે જગતમાં આવનાર છે તે તું જ છે. આપણો પ્રભુએ આવું પૂછ્યું છે ને, હું ખ્રિસ્ત છું કે નહીં એવો તું વિશ્વાસ કરે? આ પ્રશ્ન જ નથી. તો પ્રશ્ન જ નથી તો આ પ્રશ્ન જવાબ આપવાની ક્યાં જરૂર છે? ભાઈ તમે સવારે કેટલા વાગે ઉઠ્યા?
ના આજે મારે છે ને સ્કૂલે નહોતું જવાનું. આ થોડો જવાબ છે. સીધું સીધું બોલો ભાઈ મોડો ઉઠ્યો. બરાબર. પ્રશ્ન શું છે? એ પ્રશ્નને પકડવાનો છે, પ્રશ્નનો જવાબ આપવાનો છે. હવે પ્રશ્ન જે છે એને છોડીને આ સ્ત્રી બીજો જવાબ આપે, તું ખ્રિસ્ત છે, હું વિશ્વાસ કરું છું, જગતમાં આવનાર જે છે તું જ છે એ વિશ્વાસ કરું. તો પ્રભુ તો આવું પૂછ્યું જ નથી. એનો મતલબ જો ધ્યાનથી સમજો કે માર્થા જે વિશ્વાસ કરે છે ને એ વિશ્વાસ વ્યર્થ છે. કે ઈસુ એ ખ્રિસ્ત છે એવો વિશ્વાસ કરો, અને જગતમાં જે આવનાર છે એ ઈસુ જ છે આ વિશ્વાસ કરો વ્યર્થ છે. આ વિશ્વાસની તો પ્રભુ સાહેબ વાત જ નથી કરી. હવે શું થાય છે કે પ્રભુ શું ત્યાં જતા રહે છે કે ખબર કે પથ્થર હટાવો. માર્થા ફરી આવે છે, પ્રભુ રહેવા દો ને, ગંધાતો હશે હવે, 4 દિવસ ગંધાતો હશે. અને ત્યાં પ્રભુ સાહેબ શું જવાબ આપે છે? વાંચો ને 40મી કલમ. ઈસુ તેને કહે છે કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું? પ્રભુ એવું કહે છે, જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કીધું? કહે છે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કીધું? એટલે પ્રભુ શું કહેવા માગે? તું વિશ્વાસી નથી, તું વિશ્વાસ નથી કરતી. પણ શું આપણે એવું કહી શકીએ કે માર્થાને વિશ્વાસ હતો? માર્થાને વિશ્વાસ હતો કે પ્રભુ તમે અહીંયા હોત તો મારો ભાઈ ના મરતો. માર્થાને વિશ્વાસ હતો ઈસુ એ જ ખ્રિસ્ત. બહુ લોકો નહોતા માનતા એ જમાનામાં. માર્થાને એવો વિશ્વાસ હતો કે જગતમાં જે ખ્રિસ્ત આવનાર છે તું જ છે, કે બીજું આગમનમાં જે લોકો લેવા આવનાર છે તું જ છે, જગતમાં જે આવનાર તું જ છે. આ વિશ્વાસ તો હતો. પ્રભુ છે એના વિશ્વાસને વિશ્વાસ ગણ્યો? એને વિશ્વાસ ના ગણ્યો. પ્રભુ તો એવું કહે છે કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. આ માર્થાને વિશ્વાસ નથી એવું પ્રભુ કહે છે. અને જે પ્રકારનો એને વિશ્વાસ છે એને તો ઈશ્વર વિશ્વાસ જ નથી કહેતા. એનો મતલબ આ કેવો વિશ્વાસ થયો? વ્યર્થ વિશ્વાસ. આજે ઘણા બધા લોકોના જીવનની અંદર વ્યર્થ વિશ્વાસ છે. જે વિશ્વાસ તમને સ્વર્ગમાં ના પહોંચાડી શકતો હોય એ વિશ્વાસ એ વ્યર્થ છે. અને પહેલાં કોરિન્થીમાં લખેલું છે તેના 15મો અધ્યાય અને તેની બીજી કલમ. અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવર્થા વિશ્વાસ કર્યો નહીં હોય તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. તમે અવર્થા વિશ્વાસ નહીં કર્યો હોય, વ્યર્થ વિશ્વાસ નહીં કર્યો હોય, હે ને, તો વ્યર્થ પણ વિશ્વાસ છે જે કામનો નથી. ઘણા બધા લોકો જે છે એ લોકોના જીવનમાં વ્યર્થ વિશ્વાસ છે. વ્યર્થ વિશ્વાસ ના હોવો જોઈએ. તો લોકોને અલગ અલગ વિશ્વાસ છે. એમાં ચોથી બાબત બોલવામાં વિશ્વાસ. એટલે ખાલી વાતોમાં વિશ્વાસ હોય પરંતુ ખરેખર એને કોઈ વિશ્વાસ નથી. બોલવામાં વિશ્વાસ. હવે એકવાર પ્રભુના 70 શિષ્યો હતા. એ લોકો ફરતા ફરતા જતા હતા અને ત્યાં આગળ એક માણસ મળે છે, એના છોકરાને વળગેલું હતું. એને જો આ તો ઈસુના શિષ્યો પકડી લીધા. હવે અહીંયા ઓલા તો બધો ભૂત પ્રેતો બહુ કાળો છે કે છે. આ મારા છોકરાને બી વળગેલું છે, નાનપણથી વળગેલું છે, કાળો કે છે ને. આ લોકો તો પ્રભુ ભોજન છોડીને આવેલા, પ્રભુનું વચન છોડીને આવેલા. કે જ્યારે પ્રભુ શું કીધું કે મારું લોહી ખરેખર પીવાનું છે ને મારું માંસ ખરેખર ખાવાનું છે, આ લોકોને વાત કઠણ લાગી, ભાગી ગયા લોકો તો. હવે ઈશ્વરથી દૂર ગયા છે. પ્રભુ ઈસુના હાથ તળેથી નીકળી ગયેલા છે, પરંતુ લોકો તો ઓળખે છે આ લોકોને કે આ તો ઈસુના શિષ્યો. એટલે કહે છે કે ભાઈ આ ભૂતને દૂર કરો, ભૂતને દૂર કરો. બિચારામાં થઈ ગયા પણ ભૂત નીકળ્યું નહીં. એટલે આમ પ્રભુ શું ત્યાંથી નીકળ્યા એમના 12 શિષ્યોને લઈને. આપણા માણસ એવું ઈસુ એટલે ઈસુ પાછળ પાછળ ઈસુ શું મારા છોકરાને વળગેલું છે કે છે. આને કહે છે મેં તારા શિષ્યોને કીધું તારા શિષ્યો નથી કાઢી શક્યા કે છે. પ્રભુ લોકોને બોલે છે હવે અવિશ્વાસીને આડી પેઢી કે છે ક્યાં સુધી તમારી સાથે રહેશે, ક્યાં સુધી તમારું સહીશ કે છે. અને પછી એ બાળકના બાપને કહે છે લાવ કે છોકરાને મારી પાસે કે છે. ક્યારથી એને આ પ્રોબ્લેમ છે કે છે. તો કે આનો તો નાનપણથી પ્રોબ્લેમ છે, બચપણથી જ પ્રોબ્લેમ છે. પણ કે જો કે તું કંઈ કરી શકે ને તો અમારા માટે દયા કરીને કરને કે છે. પ્રભુ શું કહે મારી વાત થોડું કે છે દયા કરવાની વાત.
જો તું કરી શકે કે છે, વિશ્વાસ કરનારને તો સર્વ શક્ય છે કે છે. પ્રભુ આ વાત કરી. અને આપણે બાઇબલની અંદર આ બાબત વાંચીએ. માર્કની લખેલી સુવાર્તા, 9મો અધ્યાય અને 22, 23 અને 24. અને તેનો નાશ કરવા સારું તેણે ઘણી વેળાએ તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે. પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કર. પણ ઈસુએ તેને કહ્યું કે જો તું કરી શકે, વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. અને તરત બાળકના બાપે ઘાંટો પાડતા કહ્યું કે હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. જો બાળકના બાપે ઘાંટો પાડીને કીધું, હા હું વિશ્વાસ કરું છું. ઘાંટો પાડે એટલે તે બહુ મોટી ભીડ છે, 70 શિષ્યો અને 12 શિષ્યો, એટલે 82 તો આ છે. પ્રભુ શું 83? આ છોકરોનો એનો બાપ 85 એ છે. ત્યાં જુનારા બધા ઘણા બધા હશે. લાવ શું થાય કંઈક 70 ક્યારના મંડેલા. એટલે ઢગલો પબ્લિક વચ્ચે આ માણસ ઘાંટો પાડે કે હા પ્રભુ મને વિશ્વાસ છે કે છે. ભાઈ ધ્રેન શું કહે છે? મારા અવિશ્વાસ છે, મને મદદ કરે ને ભાઈ, વિશ્વાસ નથી. એટલે વિશ્વાસ શામાં છે? બોલવામાં, ખાલી લોકોને દેખાડવામાં, વાતો કરવામાં, શબ્દની અંદર. પરંતુ ખરો વિશ્વાસ આ માણસને નહોતો. બોલવામાં વિશ્વાસ, પછી કહે છે કે મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. એ તેણે આટલું કીધું ને એટલે પ્રભુ એને મદદ કરી અને પેલો દુષ્ટાત્મા ગયો. પરંતુ આ માણસને ખાલી બોલવામાં વિશ્વાસ હતો, એના શબ્દોમાં, વાતમાં વિશ્વાસ હતો, પરંતુ ખરેખર એનો વિશ્વાસ હતો. તો એક વિશ્વાસ એ પણ છે, બોલવામાં વિશ્વાસ. 5મો વિશ્વાસ, વાદ વિવાદ એ વિશ્વાસ છે. ઘણા લોકો એવું માને છે કે વાદ વિવાદ કરવો ને એ વિશ્વાસ છે એમ. એટલે ઘણા પાસ્ટર એવા હોય છે, ઘણા સેવક એવા હોય છે, ઘણા વિશ્વાસીઓ એવા હોય છે કે લોકો ગમે તેની સાથે ચર્ચામાં ઉતરી જાય. ના બાઇબલમાં આમ લખેલું છે, લોકો ના બાઇબલમાં આમ લખેલું છે, એક આમ ખેંચે ને એક તેમ ખેંચે. અને લોકો પાછા બાઇબલથી જ લડે. એક જણા બાઇબલની આ કલમ દેખાડે તો પેલો એના વિરુદ્ધમાં બાઇબલની બીજી કલમ દેખાડે. અને મને તો ખરેખર આ બાબત પ્રત્યે બહુ નફરત છે કે બાઇબલની એક કલમની વિરુદ્ધમાં તમે કદી પણ બીજી કલમ ના દેખાડો. કેમ કે 2 કલમ લખનાર એક જ આત્મા છે, અને એક જ આત્મા 2 કલમ એકબીજાની વિરુદ્ધમાં ના લખાવાય. એટલે બાઇબલની અંદર દરેક કલમો જે છે એ એક જ આત્મા એટલે પવિત્ર આત્માએ લખાયેલી છે, એક જ ઈશ્વરે લખાયેલી છે, અને એ બંને કલમો કદી પણ એકબીજાનો વિરોધ નથી કરતી. દાખલા તરીકે તમે કોઈને બાઇબલમાંથી દેખાડો નિર્ગમન 33, 5 અને 6 કલમ કે ઈશ્વરે મૂસાને કીધું કે જો હું આ લોકોને મધ્ય આવીશ તો આ લોકોનો નાશ કરી નાખીશ, એ લોકોને કંઈ ઘરેણા ઉતારી નાખે, અને ઇઝરાયલ પુત્રોએ ઘરેણા ઉતારી નાખ્યા, ત્યાર પછી પહેર્યાને એવું લખેલું છે. જો તમે નવા કરારની અંદર આવો, પહેલો તિમોથી 2 અધ્યાયનો કલમ વાંચો તો ત્યાં લખે છે કે તમારો શૃંગાર બહારનો ના હોય, બનાવટી ના હોય, તમે આ રીતે વાળ અને કિંમતી પોશાકથી પોતાના શણગારો. એ જ વાત પિત્તર એના પહેલા પત્રના 3 અધ્યાયની 3જી કલમ માગે છે. જરા તમે કોઈને દેખાડો આ બધું બાઇબલમાં લખેલું, બધું સાચું છે, અને તમને ઇબ્રાહિમનું ખોલીને દેખાડો. જો ઇબ્રાહિમનો નોકર ગયેલું તો રિબકાને એને બંગોળો પહેરાયેલી ને નથ પહેરાવીને ફલાવટ નીકળ્યું. તો શું એ ઇબ્રાહિમનો નોકર એવું કહેવા માગે છે કે પેલી બધી કલમો જુઠ્ઠી છે, પાઉલે કીધેલું ખોટું છે? શું પાઉલ અને પિત્તર એવું કહેવા માગે છે કે ઇબ્રાહિમના નોકરે કરેલું બધું ખોટું કરેલું છે, એ જુઠ્ઠું છે? આવી રીતે કલમની વિરુદ્ધમાં કદી કલમ ના દેખાડાય. ઈશ્વરે મૂસાને જ કીધેલું કે મૂસા આ ઇઝરાયલ પુત્રોને કહી દે કે છે કે જ્યારે તમે લોકો મિસ્રમાંથી નીકળવાના હો ને, જે દિવસે નીકળવાનો સમય આવે ને, તમે તમારા પડોશી પાસેથી ઘરેણા માગી લેજો કે છે. તમે બી પહેરજો, તમારી પત્નીને પહેરાવજો, તમારી વહુઓને, તમારી દીકરીઓને બધાને પહેરાવજો. પ્રભુ સામેથી કીધેલું પહેરાવજો ઘરેણા. આ લોકો જે દેશ નીકળવાનું હતું, પ્રથમ જનિત બધાના ઘરમાં મરી ગયેલા હતા. ઈશ્વરનું વચન યાદ આવ્યું, બધા પોતપોતાના પડોશી પાસે એ ઘરેણા લાવો, સોનું ચાંદી લાવો. આ કંઈ ધીરેને માગ્યું નથી, આ લોકોએ લૂંટી લીધેલા છે લોકોને. એટલે કે જો નહીં આપો તો અમે નહીં જઈએ, અને નહીં તો પ્રથમ જનિત મરે, બીજો બી મરશે. કહેવાનો ભાવ થયો હતો આપી દો. અને બાઇબલમાં લખ્યું હતું કે આ ઇઝરાયલ પુત્રોએ મિસ્રીઓને લૂંટી લીધા એવું લખેલું છે. હવે આ લોકો આ બધું લૂંટીને નીકળ્યા. હવે ઈશ્વર આવ્યા, આની સિનાઈ પહાડ પર આવ્યા. મૂસાને કહ્યું, મૂસા આવીને ઉપર કે છે તને આજ્ઞા આપું કે છે
એટલે મૂસા ઉપર ગયા અને ઈશ્વર આજ્ઞા આપવા લાગ્યા. 40 દિવસ 40 રાત થયા. મૂસા ભૂખ્યા તરસે ત્યાં બધું કામ કરી રહ્યા છે. અને જે બધા હારૂન પાસે ગયા, હે હારૂન, મૂસાનું શું થયું અમે જાણતા નથી, અમારા માટે દેવ બનાવી છે, એમને મિશ્રમાંથી કાઢી લાવ્યો. હારૂન ગભરાઈ ગયા કે રાહી બનશે, જો આ લોકો ના પાડીશ તો મારશે તો કરી. જો તમારા કાનોમાં, નાકોમાં, ગળામાં જે કંઈ તમે સોનું ચાંદી પહેરો લાવો, બધા કુંડળો લાવો કરે, એરિંગો લાવો કે છે. આને કહે છે હું તમને દેવ બનાવી આપું. આગની ભઠ્ઠીમાં નાખ્યું, ઓગાળ્યું, કોતરણી કરી, મસ્ત વાછરડું બનાવ્યું. જો આવ્યો હોવા દેવું કહે છે, માનો તમે બધાને. તે લોકોએ બલિદાનો આપ્યા. એટલું જ નહીં, વ્યભિચાર બી કરવા લાગ્યા બધા. પ્રભુ અકળે, સોનું આપ્યું ત્યારે તમે આ કામ કર્યું ને, તમને સોના ચાંદીનો આશીર્વાદ આપ્યો, ઘરેણા પહેરાયા ત્યારે તમે આ કામ કર્યું. હવે આવીશ તો મારી નાખીશ, કાઢો, બચેલું બી કાઢો, આ મને જોઈએ જ નહીં. ભૂલ કરી નથી એ લોકોએ. ભૂલ કર્યા પછી ઈશ્વર ના પાડતી હતી. હવે ઇબ્રાહિમ તો એની પહેલાં આવ્યો ને, એનો કરે એની પહેલાં હતો. એટલે ત્યારે એ બધી વસ્તુ હતી. ઈશ્વરે ઇઝરાયલ પુત્રો બી કીધું પહેરજો, તમે પહેરજો, તમારી પત્નીને, બાળકોને બધાને પહેરાવો, તમારી વહુઓને પહેરાવજો, કીધેલું હતું. પણ આ આજ્ઞા ક્યારે આવી? એક ભૂલ થઈ પછી આવી. હવે નહીં, હવે હું ના પાડું, નહીં પહેરાવાના. હવે આપણે પહેલું પકડીને બેસી રહી. શું પહેલી કલમ એવું કહે છે કે હવેની કલમ ખોટી? ઉત્પત્તિથી લઈને પુનર્નિર્માણ સુધી મૂસાએ જ લખેલું છે. ઇબ્રાહિમના નોકરે પહેરાવ્યું, મૂસાએ જ લખેલું છે. મૂસાએ જ લખેલું કે હવે નહીં પહેરાવાના, મૂસાએ જ લખેલું છે. અને ત્યાર પછી નવા કરારની અંદર પાઉલે પણ લખ્યું અને પિત્તરે પણ લખ્યું. અને બહુ ધ્યાનથી સમજજો કે આ જે મેકઅપ કરવો અને ઘરેણાં પહેરવા એ જૂના જીવનની અંદર, એટલે કે જૂના સમયની અંદર એ છે ને વેશ્યાઓનું કામ હતું. આ વેશ્યાઓનો પહેરવેશ હતો. એ લોકો મેકઅપ કરીને, સુંદર દેખાવાનો પ્રયત્ન કરીને, ઘરેણાં પહેરીને એ લોકો રસ્તાની કૂરે બેસે. અને બીજી જે સ્ત્રીઓ હોય ને, ગૃહિણીઓ, એ સીધી સિમ્પલ હોય. અને આવી જે સ્ત્રીઓ દેખાતી હોય ને, એટલે એની પાસે પુરુષો જાય, એની સાથે ભાવતાલ કરે. એટલા વેશ્યાઓનો પહેરવેશ હતો. અને ઈશ્વરે શરૂઆતમાં આ લોકોને કીધેલું કે તમે આ પહેરજો. વખત જતાં એ ઈશ્વરે કઢાઈ નાખ્યું અને પછી વેશ્યાઓનો પહેરવેશ બન્યો. અને એટલે જ્યારે નવા કરાર અંદર લખવામાં આવ્યું કે તમે બંધ કરો, એની પાછળનું કારણ આ જ હતું કે ભાઈ બંધ કરો આ વસ્તુ. કે છે હવે તમે ઈશ્વરોમાં આવ્યા છો ને, હવે તમે થોડી વેશ્યાઓ છો, હવે તમે સારી સ્ત્રીઓ છો, હવે તમે મારી પત્ની છો. પત્નીએ કોના માટે શણગાર કરવાનો હોય? પતિ માટે. અને આપણો ખરો પતિ કોણ? પ્રભુ. શું એમણે કઈ રીતે શણગાર કરવાનો? સારા કામોથી શણગારો. તો આપણી જાતને કઈથી શણગારે? સારા કામોથી, પવિત્ર આત્માના ફળથી. એનાથી આપણે આપણી જાતને એ શણગારવાના છે, સ્ત્રી હોય કે પછી પુરુષ હોય. પરંતુ લોકો વાદ વિવાદ કરે. ના, આ બાજુ આમ લખેલું છે, બાઇબલની વિરુદ્ધ બાઇબલની કલમ દેખાડી વાદ વિવાદ કરો, આ મૂર્ખતા છે. અને બાઇબલની અંદર લખેલું છે 1 તિમોથી તેનો 6 અધ્યાય અને 20 અને 21મી કલમ. હે તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદ વિવાદથી દૂર રહે. એને કેટલાક સત્ય માનીને વિશ્વાસ સંબંધી ભ્રાંતિમાં પડ્યા છે. હા, વાદ વિવાદને વિશ્વાસ માનીને કેટલાક લોકો ભ્રાંતિમાં પડેલા છે. વાદ વિવાદ સત્ય છે અને એ જ વિશ્વાસ છે, એવું કેટલાક લોકો માનવા લાગ્યા છે. તો ત્યાંથી સમજો, વાદ વિવાદ જે છે ને એ વિશ્વાસ નથી. એટલે ઘણા લોકો વાદ વિવાદને વિશ્વાસ સમજાય, તમને હરાઈ નાખે. પણ આપણે કરવાનો ત્યાં ભલે સામેવાળા લાગે હું જીતી ગયું, બોલવાનું બંધ. પણ એ જીતી જાય એટલે એને કેવું લાગે? હા, હું વિશ્વાસી છું ને, આ વિશ્વાસ છે મારો કે જેણે મને વાદ વિવાદમાં મને જીતાડ્યો. પણ વાદ વિવાદ એને ઘણા લોકો વિશ્વાસ માને છે, પણ વાદ વિવાદ એ કંઈ વિશ્વાસ નથી. એક વિશ્વાસ છે દેખાડાનો વિશ્વાસ, જેમાં ખાલી વિશ્વાસનો દેખાડો હોય પરંતુ અંદર વિશ્વાસ એ હોતો નથી. અને લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે, લુક 22:66-68. દહાડો ઉગતા જ લોકના વડીલોની સભા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ સાથે ભેગી થઈ
તેને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે. પણ તેણે તેઓને કહ્યું કે જો હું તમને કહું તો તમે વિશ્વાસ કરવાના નથી, અને જો હું પૂછીશ તો તમે મને ઉત્તર આપવાના નથી. પણ હવે પછી માણસનો દીકરો દેવના પરાક્રમને જમણે હાથે બિરાજશે. જો આ લોકો પ્રભુ શું કહે છે, ભાઈ તું હોય તો કહે ને અમને, અમે વિશ્વાસ કરે તારી પર. હાલ તમે પ્રભુને પકડીને લઈ આવ્યા છો, તમે મારવાની વાત કરો તો મારી નાખવાની વાત કરો. પ્રભુ શું એક પણ ચમત્કાર ગુપ્તમાં નથી કર્યા, બધા ચમત્કાર જાહેરમાં જ કર્યા છે. મેં એ જાહેરમાં જ ઉપદેશ કરતા હતા. જે કંઈ થતું જાહેરમાં જ થતું હતું. ત્યારે આ લોકોએ વિશ્વાસ કર્યો નથી. અને હવે શું કહે છે, તું કંઈ કરે તો અમે તારી પર વિશ્વાસ કરીએ. તો ખાલી બોલે છે આ લોકો, આ કંઈ વિશ્વાસ નથી કરવાના. પણ દેખાડો કેવો કરે છે, અમે બી વિશ્વાસ છે, અમે બી તારા પર વિશ્વાસ કરી. તું કોઈ કરતો ખરો કે છે, અમે બી વિશ્વાસ કરીએ. એટલે દેખાડાનો વિશ્વાસ. એટલે ઘણા બધા લોકોના જીવનની અંદર કેવો છે, દેખાડાનો વિશ્વાસ. 7મો વિશ્વાસ છે ચમત્કારનો વિશ્વાસ. યોહાનની સુવાર્તા તેનો 2 અધ્યાય 23 થી 25 કલમ. હવે પાસ્કા પર્વને વખતે તે યરૂશલેમમાં હતો, ત્યારે જે ચમત્કારો તે કરતો હતો તે જોઈને ઘણાએ તેના નામ પર વિશ્વાસ કર્યો. પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતો હતો, અને માણસ વિશે કોઈ શાહેદી આપે એવી તેને અગત્ય ન હતી, કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતો હતો. અહીંયા લખેલું છે કે ચમત્કારો જોઈને લોકો વિશ્વાસ કરતા હતા. એટલે ઘણા બધા લોકોને કેવો વિશ્વાસ હોય છે, ચમત્કાર પર વિશ્વાસ. એટલે કે ચમત્કાર થાય તો વિશ્વાસ, અને જે દિવસ ચમત્કાર અટકી જાય કે ઈશ્વર ના કરે તો પછી વિશ્વાસ જતો રહે. પાઉલ પ્રેરિત એવું કહે છે કે મને ઈશ્વરે એટલું બધું જ્ઞાન આપ્યું કે છે, અને એ જ્ઞાનના કારણે કે છે હું કહે છે અતિશય વડાઈ ના કરું, મારામાં બહુ ઘમંડ ના આવી જાય કે છે. એના માટે શેતાનના દૂત તરીકે મારા દેહમાં કાંટો મૂકવામાં આવ્યો. આ બધી સિમ્બોલિક લેંગ્વેજ છે. એ કહેવા માગે છે કે મને કોઈક બીમારી મળી, અને પાઉલના જીવનમાં કોઈક બીમારી હતી, પરંતુ એમણે બીમારી માટે 3 વખત પ્રાર્થના કરી, પ્રભુ આ દૂર કરો ને, આ દૂર કરો ને. પ્રભુએ ના પાડતી, તારા માટે મારી કૃપા બસ છે કે છે. એના પછી એમણે કદી એના માટે પ્રાર્થના નથી કરી. એ બીમારી શું હતી બાઇબલમાં કઈ જગ્યાએ નોંધવામાં નથી આવ્યું, અને એ બીમારી સાથે જ કદાચ એ મૃત્યુ પણ પામ્યા. પરંતુ એ બીમારી કદી એમના માટે કમજોરી નથી બની, એ બીમારી એમના માટે કશું નથી બની. પરંતુ પાઉલ પ્રેરિત લોકો એમની પાસે આવીને શું કહે, ઓય તારા રૂમાલ આપને વાપરેલા, ઓય તારા વાપરેલા કપડાં આપને. મને નથી લાગતું કઈ રીતે લોકો માગતા હશે, પણ મને તો લાગે નવા લઈને આવતા હશે. એટલે ભાઈ આ નવા ફેર જૂના મને આપી દે. કેમ કે પાઉલના રૂમાલો લઈ જાય ને તો ભૂતો રૂમાલ જોઈને ભાગી જાય. બીમારીઓ એના કપડાં ખાલી અડકાવે તો બધા બીમારીઓ ભાગી જાય. અને એ જ કપડાં પાઉલે પોતે પહેરેલા હોય ને તો પાઉલની બીમારી ત્યાં છે. પાઉલને સાજા પણ નહોતો મળતો, એમના કપડાથી બીજા સાજા થઈ જતા હતા. હવે પાઉલ એવું કે હું સાજો નહીં થતો, મારા જીવનમાં ચમત્કાર નહીં, જાઓ પ્રભુ મારે તમને નથી માનવું તો. એટલે ચમત્કારથી કંઈ વિશ્વાસ ના કરવાનો. પણ ઘણા બધા લોકો ખાલી ચમત્કાર પર જ વિશ્વાસ. એ કપડાં આપણે ત્યાં આવતું હતું, એ લોકોને આ જ પ્રશ્ન થયો. 2-3 વખત લોકોની પર હુમલો થયો, 2-3 વખત હુમલો થયો, અને હુમલો થયો લોકોના માટે પ્રાર્થના થઈ, અને પ્રાર્થનાથી સાજા થયા. પરંતુ એક વખત એવું થયું કે એમને સાજાપણું જ ના મળ્યું, બીમારી થોડી લાંબી ચાલી, તો પ્રભુને જ છોડી દીધા લોકોએ, અલગ થઈ ગયા. ચમત્કાર પર વિશ્વાસ. આ ચમત્કાર પર વિશ્વાસ કરનારા લોકો ફક્ત ચમત્કાર પર જ વિશ્વાસ કરે છે. જે દિવસ ચમત્કાર નહીં થાય ને ત્યારે એ લોકોનો વિશ્વાસ પણ ગાયબ થઈ જશે. એટલે ઘણા લોકો વિશ્વાસ ચમત્કારનો વિશ્વાસ કરે છે. એક વિશ્વાસ છે 8મા નંબર પર, મતલબી વિશ્વાસ. એટલે કે પ્રભુ ઉપર ત્યાં સુધી વિશ્વાસ કરવાનો કે જ્યાં સુધી આપણો મતલબ હોય. એક મુસ્લિમ વ્યક્તિ તો એ વિશ્વાસમાં આવેલા. હવે અમે લોકો ચર્ચની અંદર ભેગા થઈ ગયા, અને એ ભાઈ મારી પાસે આવીને સાક્ષી આપવા લાગ્યો. હું તો કે મુસ્લિમ છું કે છે, એમાંથી વિશ્વાસમાં આવેલો છું. અને કહે છે કે કુરાન બુરાન કશું નથી, બાઇબલ સાચું, પ્રભુ શું સાચા, અમે તો પ્રભુ માટે માર ખાધેલો છે. એટલે ઘણી બધી સાક્ષી આપી. મને પણ સારું લાગ્યું કે આ માણસ બીજા ધર્મને છોડીને પ્રભુની પાછળ આવ્યો, વિશ્વાસ કરવા લાગ્યો, વિશ્વાસની વાતો કરવા લાગ્યો. બાઇબલમાં આમ લખ્યું તેમ લખ્યું છે. હવે એ સમયે એક બીજો બી ભય હતો
જે મારી સાથે સંગતમાં હતો એ પણ મુસલમાન ધર્મમાંથી જ આવેલો હતો, એ પણ પ્રભુને માનતો હતો. એટલે મેં પહેલાં એની ઓળખાણ કરાવી આપી. મેં કીધું જો ભાઈ આ બી તમારા જેવો જ છે. એટલે પહેલાં શું કર્યું, એનું નામ ને એડ્રેસ બધું લઈ લીધું અને મારે ગેરહાજરીમાં ત્યાં પહોંચી ગયો. આને કહેલા તું મુસલમાન થઈને પલટી ગયો કે છે? તો કહું તું નહીં પલટ્યો કે છે? ના લાગે છે આ લોકો તો છે ને કે મદદ કરે છે, કે છે પૈસા આપે છે, નોકરી બોકરીની જરૂર એ આપણું કામ કરી નાખે, કદી આપણને આ જોયું તો પેલું આપી દે. એટલે હું તો ખાલી મતલબ માટે આવ્યો છું કે છે, બાકી આપણે તો આપણું જ કામ કરવાનું કે છે. મતલબી વિશ્વાસ, ઘણા બધા લોકોને મતલબી વિશ્વાસ હોય છે. અને આપણે વાંચીએ યુહાની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને 33મી કલમ. માટે તેઓએ તેને કહ્યું કે તું 100 ચમત્કાર દેખાડે છે કે અમે તે જોઈને તારા પર વિશ્વાસ કરીએ. આ કોણ લોકો બોલે છે? હવે શું થયેલું કે પ્રભુ ઈસુ એકવાર કોઈક જગ્યા હતા ને બહુ મોટી ભીડ એમની પાછળ જતી રહી. સાંજ પડે એટલે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને કીધું આ લોકો બહુ ભૂખ્યા છે, ખવડાવો કે ચાલો પણ કહે છે. કે પ્રભુ અમે કંઈથી ખવડાવે કે છે? 200 દિનારની રોટલી પણ ઓછી પડે એટલા પૈસા લાવવાના કીધી, કેમ ના ખવડાવવાના? તમે વિદાય કરો આ લોકોને કે નજીકમાં જઈને જે કંઈ મળે લઈને ખાય કે. તો કે નાના રસ્તામાં નિર્ગત થઈ જાય કે ના ચાલે, જો આપણી પાસે કશું છે કે નહીં. તો એક છોકરો હતો એ જમવાનું લઈને આવેલો, 5 રોટી ને 2 માછલી. એટલે આંદ્રિયા જે છે ને જુઓ છે ને લાવે છે પ્રભુ પાસે. પેલો પ્રભુ આ એક માણસ છોકરો છે, આ ખોરાક લઈને આવ્યો છે આટલો 5 રોટલી 2 માછલી, પણ આટલા થોડું કશું થાય. તો કે વાંધો નહીં લાવો ને કે. પ્રભુ એની પર આશીર્વાદ માગ્યો, શિષ્યોને તોડીને આપ્યું કે જાઓ બધાને વહેંચો, 50-50 લાઈનમાં બેસાડી દો. અને એ પ્રમાણે કર્યું અને બધા લોકોને ખવડાવ્યું. માણસો ગણ્યા તો 5000 થયા. એમની પત્નીને બાળકોને તો ગણ્યા જ નહીં. અને તો પણ 12 ટોપલી વધ્યું. હવે એ જગ્યાના લોકો બધા ખુશ થઈ ગયા કે આરે ઈસુ જોરદાર કહે છે, મસ્ત ફ્રાય મચ્છી હશે, મસ્ત રોટલી બિંદાસથી ખાધું એ લોકોએ, આ સારું લાગે. એટલે આ લોકો બધાએ શું કર્યું, પ્રભુ શું પકડી લીધા. પ્રભુ કે ભાઈ મારે આગળ જવાનું, કફરનામ જવું જ કે છે. તો કે ના નહીં જવાનું, નહીં જવાનું, પ્રભુ રોકાઈ જવાનું, પ્રભુ રોકાઈ જવાનું, બહુ આગ્રહ કર્યો. દરિયા કિનારે ગયા હતા, ત્યાં એક જ હોડી હતી. તો પ્રભુ શું શિષ્યને કીધું એક કામ કરો, તમે બધા બેસી જાઓ કે છે, તમે લોકો જતા રહો, હું આવીશ મારી રીતે, તમે લોકો નીકળી જાઓ. આ લોકો જોયું કે હોડી એક જ હતી અને એ તો શિષ્યો લઈને નીકળી ગયા. હવે પ્રભુ શું એકલા છે, એમને પેલી બાજુ જવું છે, હોડી તો છે ને કઈથી જઈ શકે છે. બધા પોતપોતાના ઘરે જતા રહે. કોઈ ઈસુને એવું નહીં કે ચલો પ્રભુ અમારા ઘરે રાત રોકા જાઓ, અમારા ઘરે સુઈ જજો. બધા પોતપોતાના ઘરે જતા રહે. પ્રભુ શું બી પછી પહાડ પર જતા રહે, એ બી પ્રાર્થના કરવા માટે જતા રહે. પછી એ તો ચોથા પોરે તો ઉતર્યા અને પછી સમુદ્ર પર ચાલતા ચાલતા શિષ્યોની સાથે થઈ ગયા અને પેલે પાર જતા રહ્યા. હવે સવાર પડે એટલે પેલા લોકો બધા ઊભા થયા, ચલો લઈશું લઈ આવ્યા કે છે. અને મન તો લાગે કોઈને કહી દીધું છે, તું લઈ આવજો એટલે 5 રોટલી 2 માછલી, આ તારો વારો, કાલે મારો વારો. બની શકે લોકો અઠવાડિયા 10 દિવસનો પ્રોગ્રામ બનાવી દીધો હોય, જે બી હોય. દરિયા કિનારે ગયા, ઈસુ ગાયબ, પ્રભુ શું છે જ નહીં. તો શું કરવાનું? તો કે વાતો કરતા હતા કફરનામ, ચલો આપણે શોધવા જઈએ કે છે. હવે વિચાર કરો, ખાલી રોટલીને માછલી ખાવા માટે આ લોકો પેલે પાર ભાગી ગયા. હવે ત્યાં પર ઓ પ્રભુ અમે તમને કેટલા શોધ્યા કે છે, તમે અહીંયા આવતા રહે કે. પ્રભુ કહે તમે મને કેમ શોધો છો, મને ખબર છે કે છે, રોટલી ખાઈને ધરાયા ને કે છે એટલે મને શોધો કે છે, મારી પર વિશ્વાસ થોડો છે તમને કે છે. ત્યારે આ લોકો જવા, તું કયો વિશ્વાસ, તું કયા કામ કરો તમે તારી પર વિશ્વાસ કરે કે છે. તો આટલે દૂર વિશ્વાસથી આવેલા ને કે આજે બી ભૂખ્યા હશે ને તો ખવડાવશે. તો કેવો હતો વિશ્વાસ? મતલબી વિશ્વાસ, ખાવાનું મળી જશે ચલો. અને પ્રભુ જે બીજી વાત કરી, કહો તું કયા કામ કરતા અમે તારી પર વિશ્વાસ કરે. મતલબી વિશ્વાસ. જ્યાં સુધી આપણું સારું થતું હોય, ભલું થતું હોય ત્યાં સુધી ઈશ્વર પર વિશ્વાસ, બાકી વિશ્વાસ નહીં કરો, એને મતલબી વિશ્વાસ કહે છે. અને આ લોકો, ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો મતલબી વિશ્વાસ કરે છે. 9મો વિશ્વાસ છે શબ્દનો વિશ્વાસ. શબ્દનો વિશ્વાસ. એકવાર એક અંકલ બીમાર હતા અને અંકલ બીમાર હતા અને એમના છોકરાએ પેલા પાસ્ટરને બોલાયા કે ભાઈ આવો ને પ્રાર્થના માટે. એટલે પેલા પાસ્ટર પ્રાર્થના માટે ગયા. પ્રાર્થના માટે ગયા અને બહુ વિશ્વાસથી એમણે પ્રાર્થના કરાય કે પ્રભુ યશાયા 53 ને 5 લખેલું છે, તમારા સોળથી અમને સાજાપણું મળી ચૂક્યું છે, અમને સાજા છે, અમે બીમાર જ નથી. એમ ફરી પાછું પિત્તરના પત્રને પણ યાદ કર્યો કે પહેલો પિત્તર 2:24 લખ્યું છે કે પ્રભુ શું તમારા માર ખાવાથી અમે સાજા થઈ ગયેલા છે.
આ અંકલ બીમાર નથી, એ સાજા જ છે, તમે અમારા માટે માર ખાધો છે, જોરદાર પ્રાર્થના કરે. આપણો છોકરો હતો ને એમ તો વિશ્વાસ જબરદસ્ત વધી ગયો, જોરદાર પ્રાર્થના કરે, મારા પપ્પા તો મસ્ત સાજા થઈ શકે. પ્રાર્થના પતી પછી ઘણા બધા લોકો ત્યાં ભેગા થયેલા હતા. પાસ્ટર પેલા છોકરાને બહાર લઈ ગયા, પેટીની વ્યવસ્થા કરી છે. પેટીની મુશ્કેલથી રાત કાઢ્યા હતા આપવા કે છે, પેટીની વ્યવસ્થા કરેલું કે છે. રાત્રે કંઈ ભાગત ઓળી કરવાની કે છે. હવે ચાલો પ્રાર્થના શું કરાય? પ્રાર્થના તો એમણે એ જ કરાય કે ભાઈ સાજા થઈ જાય. જખારિયા નામનો એક યાજક હતો અને એની પત્નીનું નામ હતું એલિઝાબેથ. બંને ઘરડા હતા. હવે જખારિયા એકવાર એ યાજક હતા એટલે પોતાનું વારાનું કામ કરવા માટે ગયેલા હતા. અને ત્યાં છે ને સ્વર્ગદૂત તેમને દર્શન આપે છે. અને સ્વર્ગદૂત દર્શન આપે તેમની સાથે વાતો કરે છે. અને આપણે બાઇબલની અંદર વાંચીએ લુકની લખેલી સુવાર્તા તેનો પહેલો જ અધ્યાય અને આપણે વાંચીએ તેની 11, 12 અને 13મી કલમ. તેટલામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઊભેલો તેને દેખાયો. તેને જોઈને ઝખારિયા ગભરાઈ ગયો અને તેને બીક લાગી. પણ દૂતે તેને કહ્યું કે ઝખારિયા, બીમાં, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે ને તારી પત્ની એલિઝાબેથને દીકરો થશે. તેનું નામ તું યુહાન પાડશે. હવે દૂત એવું કહે છે કે જખારિયા, તારી પ્રાર્થનાઓ શું કરવામાં આવી છે? સાંભળવામાં આવી છે, બરાબર. અને પછી શું કહે? તને દીકરો થશે કે છે. એનો મતલબ આની પ્રાર્થના શું હતી? મને બાળક થાય, બરાબર. એટલે જખારિયા અને એલિઝાબેથ પણ એ ખાસ આપણે જખારિયાની વાત કરીએ. જખારિયા રોજ ઉઠીને પ્રાર્થના કરતા હશે, કદાચ સવાર સાંજ પ્રાર્થના કરતા હશે કે પ્રભુ મને બાળક થાય, મને બાળક થાય, બાળક થાય. અસરભૂત આવીને કહે છે કે તારી પ્રાર્થના સંભળાઈ ગઈ છે, તને બાળક થશે કે છે. હવે જખારિયા શું કહે છે? આપણે વાંચીએ ને 18મી કલમ. ઝખારિયાએ દૂતને પૂછ્યું કે એ મને શાથી જણાય, કેમ કે હું ઘરડો છું ને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે. કઈથી બાળક થાય કે છે? હું ગરડો છું ને મારી બૈરી બી ગરડી, તો રોજ પ્રાર્થનાઓ કામ કરે છે? સર્વ ચોખ્ખું કે તારી પ્રાર્થનાઓ સંભળાઈ છે કે છે. એનો મતલબ આ રોજ પ્રાર્થના કરે છે, કદાચ સવાર સાંજ કરે છે, પણ શું કહે છે? કઈથી થાય કે છે? હું ગરડો ને મારી બૈરી બી ગરડી. તો તને વિશ્વાસ જ નથી તો પ્રાર્થના શું કામ કરે છે? તારો વિશ્વાસ કેવો છે? શબ્દોનો વિશ્વાસ. અને પછી ગાબ્રિએલ કહે છે કે ભાઈ દીકરો તને થશે જ થશે, પરંતુ તું ત્યાં સુધી મૂંગો રહીશ, કારણ કે તે ઈશ્વરના વચન પર તે વિશ્વાસ ના કર્યો કે છે. ને કહેવામાં આવે તો વિશ્વાસ નથી કર્યો. એટલે શબ્દોનો વિશ્વાસ. અને વાતો મોટી મોટી હોય પરંતુ અંદર વિશ્વાસ નામની કોઈ વસ્તુની, શબ્દમાં વિશ્વાસ. એના પછીનો વિશ્વાસ છે 10મો, એ છે કરણી વગરનો વિશ્વાસ. કરણી વગરનો વિશ્વાસ એટલે કે તમે જે વિશ્વાસ કરો છો એ વિશ્વાસના કામ એ તમારા જીવનમાં દેખાવા જોઈએ. જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે કોઈ બીમાર છે, એને ઠંડી ચડીને તાવ આવે છે, એ ધાબળા ઉડીને સૂઈ રહ્યું છે, એના આખા શરીરમાં દુખાવો છે, એના આખા શરીરમાં કમજોરી છે, એ ઊભું નથી થઈ શકતું, બરાબર બોલી નથી શકતું, ઠંડી પુષ્કળ છે, તાવ આવે છે. પરંતુ જોડે વિશ્વાસ કર્યો છે. અને જેમ આપણે બાઇબલમાંથી જોયું હતું કે માર્ક 11:24મી કલમ પ્રમાણે કે પ્રાર્થનામાં તું જે માગે છે તે મળ્યું છે તેવો વિશ્વાસ રાખો. તો જો તમને મળશે કે છે, તો કે એ બીમારે એવો વિશ્વાસ કર્યો છે કે હું પ્રાર્થના માગું જ સાજા પણ મને મળી જશે. તો કે છે એણે વિશ્વાસ કે કરજો મળી ગયું છે. તો મળી ગયું તો તમે સાજા થઈ ગયા છો. સાજા થઈ ગયા તો એણે શું કરીને દેખાડવાનું? ઊભું થઈને ચાલી કૂદીને દોડીને દેખાડવાનું. એને કહેવાય કે એણે વિશ્વાસનું કૃત્ય કર્યું. પણ પછી પણ એ પડી રહ્યું હોય તો? એક બેન હતા, એમને મેલેરિયા થઈ ગયો, એટલે મને પ્રાર્થના માટે બોલાયા. તો મને કીધું કે ભાઈ અમને મેલેરિયા છે કે છે. એટલે મેં એમને આ જ વાત કીધી. મેં જો ભાઈ બાઇબલમાં આવું લખેલું છે કે તમે વિશ્વાસ કરો અને પ્રાર્થનામાં જે માગો છો એ મળી ગયું છે ને એવું વિશ્વાસ કરવાનો, તો તે તમને મળશે. તો કે હા, એવો જ વિશ્વાસ કરીશ. મેં આવો વિશ્વાસ તમને છે કે નહીં કઈથી ખબર પડશે? તમારે એને કૃત્યોમાં દેખાડવાનો. એટલે મેં બીજી કલમ દેખાડી કે તમારે કૃત્ય કરીને દેખાડવાનું છે. એટલે એમ કહું બોલો તમે ઊભા થઈને ચાલીને મને બતાવી શકે છે? તો કે હા ચોક્કસ. હું ચલાવીશ ને? તો હા ચોક્કસ. અને પછી એમના માટે પ્રાર્થના કરી. પ્રાર્થના કરી આમેન થઈ ગયું. મને ખબર છે હજુ સાજા નથી થયા, હજુ કૃત્ય કરવાનું બાકી છે. વિશ્વાસથી જે પ્રાર્થના કરી છે એ મળી ગયું છે, એ વિશ્વાસ એમને કરીને દેખાડો. મેં બેન ચલો ઊભા થાવ અને તમે ચાલો. નાસ્ટાની બી મને સારું થઈ ગયું, મને બહુ સારું લાગે છે. સારું લાગ્યું તો ઊભા થાવ ને.
સારું લાગે તમે ચાલીને દેખાડો ને, પણ ખરેખર એમને સારું નહોતું થયું હજુ સુધી. એટલે કરણી વગરનો વિશ્વાસ. તો જ્યાં સુધી તમે કરણી નહીં કરો તો એ વિશ્વાસ કોઈ કામનો નથી. એટલે ઘણાને કેવો વિશ્વાસ છે? કરણી વગરનો વિશ્વાસ. એટલે ધ્યાનથી સમજ, જ્યારે પણ જો તમે બીમાર હોવને પ્રાર્થના કરાવો ને તો આટલી વસ્તુ યાદ રાખી કે જ્યારે તમે બીમાર છો ને તમે ભલે ખાટલામાં પડ્યા પ્રાર્થના કરો છો એનાથી મતલબ નહીં, તમે સૂઈ રહ્યા છો એનાથી પણ મતલબ નહીં. આમેન થવું ને એટલે ઊભા થઈને કૂદતા દેખાડો. એ તમારી જોડે સેવક હાજર છે કે નથી, તમે ફોન પર પ્રાર્થના કરો ગમે તો. પણ જો તમે બીમાર છો ને પ્રાર્થના કરાવો છો ને તો તરત એનું કૃત્ય કરીને દેખાડો, તમે સાજા થઈ જશો. પણ બાકી પ્રાર્થના અને તમે કરણી નથી કરતા તો એનો કોઈ અર્થ નથી. એટલે ઘણા લોકોનો વિશ્વાસ છે ખરો, પણ કેવો છે? કરણી વગરનો વિશ્વાસ. બીજો વિશ્વાસ છે ભૂતોનો વિશ્વાસ. 11મો વિશ્વાસ, ભૂતોનો વિશ્વાસ. પહેલાં એક કલમ વાંચી લઈએ આપણે. યાકૂબનો પત્ર, તેનો 2 અધ્યાય, તેની 17મી કલમ અને 26મી કલમ. તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. હા, તો આ બાઇબલમાં પણ લખ્યું કે વિશ્વાસ સાથે જો કરણી નથી તો કરણી વગરનો વિશ્વાસ કેવો છે? નિર્જીવ. એટલે કે જીવતો નથી, એનામાં કોઈ જીવન નથી. અને પછી 11મો જે વિશ્વાસ છે ભૂતોનો વિશ્વાસ. અને યાકૂબનો પત્ર, તેનો 2 અધ્યાય અને તેની 19મી કલમ. તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે, તો તું સારું કરે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે અને ઈશ્વરથી કાંપે છે, એટલે કે બીહે છે. એનો મતલબ કે એક વિશ્વાસ એવો પણ છે કે જે ભૂતોનો વિશ્વાસ છે. એટલે ભૂતો પણ ઈશ્વર પર વિશ્વાસ કરે છે. તો અહીંયા આપણે અલગ અલગ પ્રકારના વિશ્વાસ જોયા અને અલગ અલગ પ્રકારના વિશ્વાસ. હજુ તો આવું આપણે અંદર ઘણા બધા અલગ અલગ ટાઇટલ મારીને હજુ 11 છે તેના 22 બી કરી શકીએ, 33 બી કરી શકીએ. પણ આ બધા જે અલગ અલગ જે વિશ્વાસ જોયા, 11 જોયા, 11માંથી એક વિશ્વાસ કામનો નથી. આ ખરેખર આ બધા વિશ્વાસ વ્યર્થ છે. એટલે આ એટલા માટે આપણે ખાલી જોયું છે કે આવો કોઈ વિશ્વાસ તમને હોય તેને આપણે શું કરવાનો છે? દૂર કરી દેવાનો છે. આવો વિશ્વાસ આપણા માટે કોઈ કામનો નથી. આ 11માંનો એક પણ વિશ્વાસ તમે કરો એ કામનો નથી. પરંતુ એની આગળ વિશ્વાસ એક જ છે.